ની લાલસા બાળકીઓનું અપહરણ અને પોલીસે બચાવ્યો છે જીવ। આ ઘટના છે વડોદરાના સાવલી વિસ્તારની, જ્યાં મંજુસર જીઆઈડીસીમાંથી 2 બાળકીઓના અપહરણના કેસનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીનું અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ બાળકીના પિતા સાથે કામકાજ કરતા દંપતીએ જ કર્યું હતું। આ ઘટનાની વાત કરીએ તો 24 માર્ચે મંજુસર જીઆઈડીસીના ઘરમાં એકલી ઊંઘી રહેલી 2 બાળકીનું અપહરણ થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ પિતાએ પોલીસને જાણ કરી। પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તપાસ આરંભી। આખી રાત તપાસ બાદ સીસીટીવી પરથી પોલીસને અપહરણકારનું પગેરું મળી આવ્યું અને બાળકીઓના પિતા સાથે કામકાજ કરતા દંપતીની ઉલટ તપાસ કરાતા પાપનો ઘડો ફૂટી ગયો। આરોપીએ બાળકી સાથે તેની પત્નીને પોતાના વતન મધ્યપ્રદેશ રવાના કરી હતી। આથી પોલીસે આરોપીને સાથે રાખીને મધ્યપ્રદેશ જઈને બંને બાળકીઓને હેમખેમ છોડાવી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દંપતીના પરિવારમાં માત્ર પુત્ર હતા અને દીકરીની ઝંખનામાં દંપતીએ બાળકીઓનું અપહરણ કર્યું હતું। હાલ પોલીસે 2 મહિલા સહિત 4 લોકોને પકડી પાડ્યા છે અને આ કેસમાં કાર્યવાહી થઈ રહી છે। તો પોતાની બાળકીઓ હેમખેમ પરત મળતા પિતાએ પોલીસનો આભાર માન્યો હતો। और कंप्लेन करने के बाद मेरे साथ में जो पुलिस स्टाफ है से आए 9-10 बजे रात को और पूरी रात खोजना शुरू कर दिया। फिर पूरी रात खोजे तो फिर रात भर खोजे, 5 बजे भोर तक हम लोग खोजे। 100 पुलिस पूरा खोजते खोजते लेडीज लोग ले गए हैं। क्या नाम? इसका नाम नहीं जानते हैं, लेकिन लेडीज और जेंट्स जो है इन लोग मेरी बच्ची को ले गए हैं। दूसरे आदमी को भी लेडीज को बोलवा के यहाँ से रूम से ले गए हैं। ये मैं पूरा कैमरे में देखा हूँ। અને હવે જોઈશું